તો પીએમ મોદી આજે બે નવા પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે। રાધનપુર અને થરામાં નવા પ્લાન્ટ આકાર લેશે। બનાસ ડેરીનું બાયો સીએનજી મોડેલ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે। છાણામાંથી દરરોજ 4500 કિલો બાયો સીએનજીનું ઉત્પાદન થશે। લાખો વાહનોને મળ્યું છે અત્યાર સુધી સસ્તું સ્વચ્છ ઈંધણ। પશુપાલકો પાસેથી છાણ ખરીદતા ગ્રામીણ અર્થતંત્રને બૂસ્ટ મળ્યો છે। વેસ્ટ ટુ વેલ્થ મોડેલથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન। છાણ પ્રોસેસિંગ સાથે ઓર્ગેનિક ખાતરનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે। વાર્ષિક હજારો ટન કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થયો છે। સુઝુકી સાથે મળી 5 નવા પ્લાન્ટ બનાવાશે। વર્ષ 2027 સુધી ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક છે। ખેરાલુ અને આગથાણામાં બાયો સીએનજી પ્લાન્ટ હાલ કાર્યરત છે। પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ બાયો સીએનજી પ્લાન્ટ શરૂ કર્યા હોવાની વાત શંકરભાઈએ કરી। આગથાણામાં રોજનું 1 લાખ કિલો ગોબર ખરીદવામાં આવે છે। દેશ અને દુનિયામાં ગેસ ઉપરાંત ઈંધણની ઉપલબ્ધતા અંગે ભારે મોટા પડકારો છે। ત્યારે બનાસ ડેરી દ્વારા આ પડકારોની વચ્ચે આત્મનિર્ભર બની અને જે ગોબર અથવા તો છાણ કહેવાય છે એ વેસ્ટમાંથી ગેસ બનાવવા માટેના પ્લાન્ટમાં આજે મોટી સંખ્યામાં સીએનજી બાયો ગેસનું ઉત્પાદન કરે છે। આપ જોઈ રહ્યા છો કે હાલ જે પ્લાન્ટ પર છું એ પ્લાન્ટ પર તમે જોઈ રહ્યા છો આગાથડા સીએનજી પ્લાન્ટ છે કે જ્યાં આ સૌથી પહેલા જે છાણ હોય છે એ છાણ લાવવામાં આવે છે અને સૌથી પહેલા અહીંયા ઠાલવવામાં આવે છે। એ ઠાલવ્યા પછી એમાં પાણી એકત્રિત કરવામાં આવે છે અને પાણી સાથે ભેળવ્યા પછી અલગ અલગ જે પ્રક્રિયાઓ છે, પ્રોસેસ છે, એમાંથી આ છાણ પસાર થઈ અને જે ડાયજેસ્ટર છે એ ડાયજેસ્ટરમાં આ છાણ લિક્વિડ સ્વરૂપે પહોંચતું હોય છે, જ્યાં ગેસ બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે। હાલ બનાસ ડેરી દ્વારા એક ખાનગી કંપની સાથે મળી અને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। તો સૌથી પહેલા ખેરાલુમાં, પછી તબક્કાવાર અલગ અલગ સ્થાનો પર બનાસ ડેરી દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને હાલ 2 જગ્યાએ આ પ્લાન્ટ એક્ટિવ સિચ્યુએશનમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન્ય 2 સ્થાનો પર આ પ્લાન્ટ માટે ભૂમિપૂજન પણ કરવા જઈ રહ્યા છે। એટલે દેશમાં અને દુનિયામાં જ્યાં ઈંધણ અને ખાસ એમાંય સીએનજી સામે એની ઉપલબ્ધતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકો એ મેળવવા માટે રાહ જોઈ બેઠા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી સીએનજી ઉત્પાદન એના પશુપાલકો પાસેથી ₹1 કિલોના દરે જે છાણ હોય છે એ ખરીદે છે અને છાણ ખરીદ્યા પછી એના પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર કર્યા પછી સીએનજી એટલે કે બાયો સીએનજીનું ઉત્પાદન કરે છે અને એની સાથે જ એના નજીકમાં રહેલા સીએનજી પંપ પર એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।